ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ચલો હવે આજનો જે આપણો ટોપિક છે એના વિશે થોડી ચર્ચા કરીએ કે શું છે. બરાબર, કે હજુ પણ અમુક બાળકો એવા છે જેને લખવામાં તકલીફ થાય છે, થોડી ડિફિકલ્ટી છે ગુજરાતી લેંગ્વેજની અંદર, ગુજરાતી ભાષામાં થોડી લખવામાં તકલીફ પડે છે. એનું કારણ છે કે આપણી જોડે ગુજરાતીનું લખવાનું પ્રોપર જ્ઞાન નથી. બરાબર, ગુજરાતી શબ્દકોશ ડિક્શનરી તો તમને ખબર છે, ગુજરાતી શબ્દકોશ સમજવાનો છે, પણ શબ્દકોશની અંદર આપણે સ્વર અને વ્યંજન શીખવાના છે. કન્સોનન્ટ અને વાવલ, સ્વર અને વ્યંજન શીખવાના છે. એની વાત કરીએ છીએ કે સ્વર અને વ્યંજન અત્યાર સુધીમાં આપણે કક્કો ભણ્યા છીએ, બારાકડી ભણ્યા છીએ, ક ખ ગ ઘ ચ છ જ ઝ ક ખ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ ળ ક્ષ જ્ઞ હે ને, ક ખ ગ કક્કો ભણ્યા છીએ, ક કા કી કી કુ કુ કે કઈ કો કમ કહ, આટલી બારાકડી ભણ્યા છે. પણ આજે આપણે એનાથી થોડા આગળ વધવાનું છે અને થોડું એક્સ્ટ્રા ભણીએ કેમ કે આપણી લેંગ્વેજ સુધરી જાય. જો ડિક્શનરી ભણવા એટલે કે આપણે સ્વર જે શબ્દકોશ તો જોવાનો જ છે, સાથે સાથે જોડણી પણ જોવાની છે કે જોડણીની જે ભૂલો પડે છે, જોડણી જોઈએ એ પહેલા આપણે શબ્દકોશના આર્ટિકલ્સ એટલે કે સ્વર અને વ્યંજન પણ આપણે જોઈ લઈએ. બરાબર, અક્ષરો. ચલો શરૂઆત કરીએ છીએ ગુજરાતી ભાષાની. પહેલા જોઈએ સ્વર. હવે ચલો સ્વરની વાત કરીએ તો અત્યાર સુધી તમે ભણ્યા છો અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ. આ રીતના શબ્દકોશ તમે ભણેલા છો. આ શબ્દો છે ગુજરાતી ભાષાના, યાદ રાખજો. मैं क्या बोल रहा हूं, ये शब्द है अ आ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ. ये स्वर है. क्या स्वर? स्वर છે ભાઈ. અહીંથી આગળ વધીએ પણ હવે જે સ્વર જોવાના છે, જે ગુજરાતી પ્રોપર શબ્દકોશ છે, એમાં અને આમાં તો ઘણો ફરક પડે છે. શું ફરક પડે છે કે જે તમે શીખ્યા છો અત્યાર સુધીમાં અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ, પણ હવે એનાથી આગળ કે કેટલા સ્વર છે જોઈએ. ચલો પહેલો સ્વર અ. બરાબર, આપણે આટલા સ્વર જોયા અ આ, નાની ઈ એટલે કે આપણે રસવઈ કહીએ છીએ, મોટી ઈ જેને આપણે કહીએ છીએ દીર્ઘઈ, પછી નાનો ઉ એટલે જેને આપણે કહીએ છીએ રસ્વ, અને મોટો ઉ એટલે જેને કહીએ છીએ આપણે દીર્ઘ. એટલે અ આ ઈ ઉ પછી એ ઐ ઓ ઔ અમ અહ. આટલા સ્વરો આપણે જોયેલા છે, પણ હવે કેટલા છે અને કઈ રીતે જોવાના છે એની વાત કરીએ છીએ. તો પહેલો જો અહીંયા આપણે અ અને અમ ને છેલ્લા મૂકીએ છીએ, અમ અને અહ છે એને લાસ્ટમાં મૂકીએ છીએ, પણ ગુજરાતી ભાષામાં શબ્દકોશમાં હવે આપણે મોટા થઈ ગયા છે તો એ પ્રમાણે ભાષા પણ પ્રોપર સમજવી પડશે. તો હવે એને થોડું ડીપ કરીએ, થોડા ડીપમાં જઈએ કઈ રીતની ભાષા છે. ધ્યાન રાખજો, અહીંયા છે અ મૂક્યો, પણ અ પછી શું આવશે? તો અ પછી યાદ રાખજો કે અ પછી આ નહીં આવે, અ પછી આવશે અમ, અને અમ પછી આવશે અહ. શબ્દકોશ આપણે કદાચ ભણેલા છો 7th 8મા 9મા 10માં, બરાબર, કે શબ્દકોશમાં ક્રમમાં ગોઠવો, શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એટલે શબ્દકોશમાં 4-5 શબ્દો આપેલા હોય, એમાં પહેલો અક્ષર કયો શબ્દ આવશે, કયું નામ આવશે, એમાં આપણને કન્ફ્યુઝન થતું હોય. એ કન્ફ્યુઝન હવે દૂર થઈ જશે. જો અ પછી અમ આવ્યો, અમ પછી અ, હવે શું આવશે? તો આ. શું આવશે? આ. તો આ આવ્યો, તમે વિચારી લો આ પછી શું આવશે? ડન. અ પછી અમ આવ્યો, અમ પછી અહ આવ્યો, આ પછી આવશે આમ, આમ પછી આહ. ડન. ઓકે, તો આ પછી
પછી આવશે નાનો ઈ, જેને આપણે કહીએ છીએ રસવઈ. ડન. ઈ આવ્યો તો ઈ પછી શું આવશે? સિમ્પલ છે, વેરી ગુડ. ઈ પછી આવશે ઇમ, અને ઈ પછી ઇહ. ડન. અમ અહ આ આમ આહા ઈ ઇમ ઇહ. ડન. તો હવે નાની ઈ આવી ગઈ, તો હવે શું આવશે? યસ, મોટી ઈ. જો મોટી માં નાની માં ખાલી એના મેન હેડ નો ફરક છે. આ થોડું લાંબુ હોય. મોટી ઈ, તો મોટી ઈ પછી શું આવશે? મોટી ઈમ, પછી મોટી ઈહ. ડન. અમ અહ આ આમ આહ ઈ ઇમ ઇહ, મોટી ઈ ઇમ ઇહ. હવે જો આ ઈ થઈ ગયું, તો હવે શું આવશે? નાનો ઉ, સ્મોલ ઉ, એટલે જેને આપણે કહીએ છીએ રસવો. તો ઉ પછી શું આવશે? ઉમ પછી ઉહ. આ ઈ ઉ, અમ અહ આ આમ આહ ઈ ઇમ ઇહ, અને મોટી ઈ ઇહ, અને ઉમ ઉહ. નાનો ઉ, મોટો ઉ અને ઉહ, પછી આવશે મોટો ઉ. એટલે મોટો ઉ આવે તો શું આવશે? મોટો અને મોટો ઉ. પકડો શબ્દ. અહીંયા તો આપણે અ આ ઈ ઉ મૂકીને અમ ને અહ પાછળ મૂકતા હતા, પણ અ ની અંદર જ અમ આવે છે, એટલે અ પછી અમ ને અમ પછી અ. આ આમ આહ ઈ ઇમ ઇહ, મોટી ઈ ઇમ ઇહ, સ્મોલ ઉ ઉહ, અને બિગ ઉ ઉહ. ડન. આઈડિયા છે? રેડી? ઓકે, આગળ વધીએ. ઉહ પછી શું આવશે? તો અહીંયા જો ઉ પછી છે એ, પણ એ નહીં આવે. અહીંયા સ્વર આવશે નવો, જેને આપણે કહીએ છીએ રૂ. ઋષિ મુનિનો રૂ. આ સ્વર છે, યાદ રાખજો. રૂ શું છે? સ્વર. તો અહીંયા આવશે રૂ, રૂમ, રૂહ. ડન. જો એક સ્વર વધ્યો છે. અહીંયા આપણે એ પછી ડાયરેક્ટ શું લેતા હતા? ઉ પછી એ, પણ અહીંયા કયો આવ્યો? ઋષિ મુનિનો રૂ. રૂ, ઋતુ, ઋષિ નો રૂ, રૂમ, રૂહ. હવે તો ખબર પડી ગઈ કે હવે આવશે શું? સિમ્પલ. રૂ પછી આવશે એ. એ ઉચ્ચારણ પકડજો. તમે બોલો છો ને, બોલવાની જે તમારી ઢબ છે એને પકડજો. તમે કઈ રીતે બોલો છો? એ શું છે? એ. એ પછી આવશે એમ, અને એહ. એમ એહ. એ એક બોલીએ, એક વન. એમ એહ. ડન. ઓકે, હવે કયો શબ્દ આવશે? વિચારો તો. કયો શબ્દ આવશે? એમ એહ, પછી અહીં. હા, અહીં તો ખોટા. અહીં નહીં આવે. અહીંયા આવશે એક નવો શબ્દ, જેને કહીએ છીએ આપણે એ. મેં કીધું ને કે ઉચ્ચારણ તમે બોલો છો એને પકડ્યો, તમારી સ્પીચ ને પકડ્યો. તમે ક્યાં ભાર મૂકો છો? અહીંયા બોલતા હતા એક એ. અહીંયા બોલો છો એ. શું બોલો છો? એ. એ. શબ્દમાં ફરક પડ્યો? એ અને એ. હવે તમે કહો છો આ બેમાં ડિફરન્સ શું છે? એ અને એ ખાલી શબ્દ ઉચ્ચારણ, એટલે કે જે સ્પીચ છે આપણી, એમાં જ ફરક છે કે પછી આ શબ્દોમાં ફરક છે? તો ફરક છે. શું ફરક છે? બંનેમાં શું ડિફરન્સ છે જોઈએ. જો અહીંયા હું લખું છું એ, આ લખ્યો છે એ. એમાં આ રીતનું આવે છે. એ ખાલી લખવાનો ફરક નથી, અંદર પણ ફરક છે. શું ડિફિકલ્ટ છે? જો સમજાવું, ડિફિકલ્ટ છે થોડું. એ અને એ. શું? એ અને
એ આ બે અલગ સ્વરો છે. ડન. આનું આ રીતનું આવશે. હવે જો વ્યંજન હોય ને, ધારો કે આ ખોટો વ્યંજન છે, આની સાથે આપણે અ જોડીએ. કની જોડે આપણે શું જોડ્યું? વ્યંજન કન્સોનન્ટ અને સ્વર. હવે આ બે મિક્સ થાય એટલે એક સ્વર બને છે, એક વ્યંજન બને છે ક. એ રીતે તમે કની જોડે કે જોડ્યું તો શું બન્યું? કે. અને આ જ કની જોડે તમે એ જોડ્યું. શું જોડ્યું? એ. તો બન્યું કે. શું બન્યું? કે. ડન. કે અને કે. આપણે અંદર કે શું કહેતી હતી? કે શું કહેતો હતો? કે અને પેલો કે. તો અહીંયા છે એ અને એ. આ તો એ, આ છે એ. શું છે? એ. હવે એ એમ એ તો શું આવશે? હવે એ એમ એ પછી એ આવી ગયો તો હવે શું આવશે? અઈ અઈમ અઈહ. અઈ અઈમ અઈહ. ડન. શું આવ્યું? એ એમ એહ, એ એમ એહ અને અઈ અઈમ અઈહ. આ યા અઈ પછી શું આવશે? ઓ. વેરી ગુડ. તો અહીંયા લઈએ છીએ આપણે ઓ. ઓ ઉપર શું આવશે? હવે તમને આવડી ગયું છે? વેરી ગુડ. ઓ ઓમ ઓહ. ઓ ઓમ ઓહ. ડન. હવે તમને આવડી ગયું છે. હવે એનાથી આગળ ઓ આવી ગયો પછી શું આવશે? આવું. વેરી ગુડ. તો ખોટા આવું નહીં આવે તો શું આવશે? નવો શબ્દ ઓ. એ પછી જેમ એ આવ્યો એમ ઓ પછી આવશે ઓ. ઓ ઓમ ઓહ. હવે આ ક્યાં વપરાય છે એ આપણે સમજી લઈશું. ડન. આ તો ઓ અને આ ઓ. જો આપણે નથી કહેતા, જો ગુજરાતી લેંગ્વેજ એવી છે, બધા ધ્યાન આપજો. ગુજરાતી ભાષા कैसी है समझाता हूं. किसी भी लैंग्वेज किसी को कितना भी घमंड हो, ગમે એટલું અભિમાન હોય ને કોઈ પણ ને, આમ આપણો એક ફ્રેન્ડ આવે, હું કાલે મર્સિડીઝ લાવ્યો, આપણે કહેવાનું ઓ, વાર્તા પૂરી થઈ ગઈ. એ ત્યાં મરી જાય માણસ, અભિમાન પૂરું થઈ જાય એનું. ઓ એટલે વાર્તા પૂરી. કેમ? શબ્દ જ એવો છે. એટલે કે ભાઈ તું મર્સિડીઝ લાવ, બીએન લાવ, લેવ લાવે, તું ઓડી લાવે, મારે કોઈ લેવા દેવા નથી. એમને કોઈ ફરક પડતો નથી. ખાલી એક શબ્દ કેવો? ઓ. વાર્તા પૂરી થઈ જાય. સિમ્પલ શબ્દ છે. આ છે ઓ, આ છે ઓ. ઓ ઓમ ઓહ. ડન. હવે જોઈએ આગળ. ઓ ઓમ ઓહ પછી શું આવે? વાર્તા પૂરી નહીં. અવ બાકી છે. શું બાકી છે? અવ. ઓ ઓમ ઓહ પછી આવશે ઔ ઔમ ઔહ. ડન. ઓ ઓમ ઓહ અને ઔ ઔમ ઔહ. આપણે આટલા બોલવા છે પહેલા. અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ. આટલા શબ્દો આપણે અત્યાર સુધીમાં ભણ્યા છીએ. પણ હવે એનાથી આગળ જવાનો સમય આવી ગયો છે, કેમ કે આપણે આપણી લેંગ્વેજને હજુ બેટર બનાવવાની છે. પરફેક્ટ. એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. તો ટોટલી ભણીએ સમજો. અ અમ અહ અ અમ અહ આ આમ આ અ અમ અહ આ આમ આ. શું કર્યું? અ અને અમ અને અહ જે લાસ્ટ હતા એ આપણે જોડી દીધા. અ અમ અહ આ આમ આહા ઈ ઈમ ઈહ. મોટી ઈ ઈમ ઈહ. સ્મોલ ઉ ઉમ ઉહ બેહુ
ઉમ ઉહ. પછી નવો સ્વર મળ્યો આપણને કયો? જો આપણે અહીંયાથી શરૂઆત કરી બદલવાની હે, દરેકના પાછળ આપણે અમ અને અહ લગાવી. બીજો આપણને એક નવો સ્વર મળ્યો રૂ. કયો મળ્યો? રૂ રૂમ રૂહ. ત્રણ વધ્યા. નવો એક સ્વર મળ્યો આપણને એ, એટલે કે એમ એહ. એમ એહ અને એમ એહ. શબ્દ મળ્યો નવો. પછી એક નવો મળ્યો કયો? ઓ ઓ ઓમ ઓ. આ નવા થયા, આ નવા થયા, આ નવા થયા અને આનો આપણે સુધારો કર્યો. ડન. આ તો આપણો સ્વર શું છે? સ્વર છે. અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહ અને અ અમ અહ આ આમ આહા ઈ ઈમ ઈહ ઈ ઈમ ઈહ ઉ ઉમ ઉહ મોટો ઉ ઉમ ઉહ. પછી નવો સ્વર એટલે કે રૂ રૂમ હ એ એમ એહ એ એમ એહ ઐ ઐમ ઐહ ઓ ઓમ ઓહ અ અમ અહ અ અને ઔ ઔ અહ. ડન. આ તો આપણો સ્વર શું છે? સ્વર. આ સ્વર છે. હવે જોઈએ કોન્સોનન્ટ. ચલો હવે વ્યંજન ઉપર જઈએ. વ્યંજન કઈ રીતે બને એની વાત. ડન. આટલું આવી ગયું. લખી લેજો પ્રોપર. ગમે ત્યારે આનો ક્વેશ્ચન કરીશ. એકવાર ક્લિયર હોવું જોઈએ. ડન. ઓકે ચાલો. ચલો હવે વ્યંજન. શું ભણવાનું છે? વ્યંજન. વ્યંજન એટલે કક્કો તમને આવડે છે? ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ન લ વ શ શ હ ળ ક્ષ જ્ઞ. ડન. જો આમાં થોડા આપણે ટોપિક લઈએ પછી તમને આવડી જશે. ક ક ખ ગ ઘ ચ છ. પછી જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન એ બધું આખો કક્કો આવે. હવે વ્યંજન જોવાના છે કે કઈ રીતે ને કયા ક્રમમાં આવે છે. ડન. કઈ લાઈનમાં એ આવે છે. તો ક છે તો આપણને બારાકડી આવડે છે કે ક ની બારાકડી બોલો શું બોલે? ક કમ કહ. ડન. તો આપણે શું બોલતા હતા? ક કા કી કી કુ કુ કે કઈ કો કૌ કમ કહ. પણ નહીં, આપણે જે સ્વર જોયા એ પ્રમાણે એને મૂકીશું. તો ક. તો ક જો વ્યંજન ક્યારે બને પહેલા સમજાવ કે પહેલા એ અડધો અક્ષર હોય એટલે કે ખડ હસ્વ હસ્વ અડધો અક્ષર છે ક પ્લસ એની જોડે સ્વર જોડાય એટલે એ અક્ષર વ્યંજન બને એટલે કે ક. ડન. ધારો કે હું લખું છું ખ પણ આ ખડ એટલે હસ્વ અને શું કહેવાય? હસ્વ એટલે કે ખ અડધો છે, પૂર્ણ નથી, પૂરો નથી. એની જોડે તમે કોઈ પણ સ્વર જોડો છો. આપણે જે ઉપર સ્વર જોયા ને અ અમ અહ આ આમ આહા ઈ ઈ ઓ, તો એમાંથી કોઈ પણ સ્વર જોડો એટલે એ આખો અક્ષર બને. જેમ કે લખું છું ક તો ક ની જોડે હું નાની કી જોડું તો બનશે કી. ક ની જોડે હું મોટી કી જોડું તો બનશે કી. ક ની જોડે નાનો ઉ જોડું તો બનશે કુ. ક ની જોડે મોટો ઉ જોડું તો બનશે કુ. ડન. તો આ રીતના શબ્દો છે. એમ દરેક જગ્યાએ તમે જે જોડશો એ પ્રમાણેનો વ્યંજન બનશે. જો ક તો પછી ક ની જોડે કયો શબ્દ જોડાયો? જો પહેલો છે આપણને આ ખોટા છે બધા એટલે કે હસ્વ છે. તો ક અડધો છે તો ક ની જોડે આપણે અ જોડ્યો એટલે બન્યો ક. શું બન્યો? ક. તો હવે અ પછી શું કયો અક્ષર આવે છે? આપણે સ્વરમાં અ પછી અ. તો અહીંયા જોઈએ ક વત્તા અમ તો બનશે કમ. ડન. એટલે ક વત્તા આ તો ક. ડન.
તે જ અહીંયા કમ પછી આવશે કહ પછી કા કામ કાહ પછી કી કિમ કિહ પછી મોટી કી કિમ કિહ मोटी की किम की ह ओके પછી શું આવે ક કમ ક ક અ અમ આ આમ આ ઈ ઈમ ઈહ પછી આવશે ઉ એટલે કે અહીંયા આવશે આપણે ઉ નાનો કુ કુમ અને કુહ પછી શું આવશે મોટો એટલે આને કહેવાય દીર્ઘ શું કહેવાય છે રસો નાનો હોય એટલે રસો મોટો અને દીર્ઘ આને કહેવાય દીર્ઘ તો કુ કુમ કુહ જો આ નાની છે પાછળની બાજુ આવે એટલે રસ્વ એટલે નાની દીર્ઘ એટલે મોટી અહીંયા મોટી અને નાનો તો અહીંયા કુ એટલે હસ્વ રસ્વ એટલે કે નાનો કુ અને દીર્ઘ એટલે કે મોટો દીર્ઘ એટલે ડીપ મોટો અને હસ્વ રસ્વ એટલે નાનો એટલે હસ્વ અને દીર્ઘ એટલે મોટો તો ક કુમ કુહ મોટો કુ કુમ કુહ ઓકે પછી શું આવે તું ક કા કી કી કુ કુ પછી આવ્યો રૂ હવે રૂ તમને ત્રણ પ્રકાર લખી શકાય જો ક છે તેને તમે આ રીતે લખો તેને કહેવાય ક્ર શું કહેવાય ક્ર પછી તમે કને આમ ઉપર અર્ધો ચંદ્ર મૂકો તેને કહેવાય અર્ક શું બોલાય અર્ક પણ કની આમ નીચે તમે સી આકારનું ચિહ્ન મૂકો છો કની નીચે કોઈ પણ કની આપણે ચ લખ્યો ચ ની નીચે તમે આવો મૂકો છ લખ્યો છ ની નીચે ડ લખ્યો તો ડ ની નીચે ત લખ્યો તો ત ની નીચે જેના પણ નીચે તમને આવો સી આકારનું ચિહ્ન દેખાય એને કહેવાય રૂ આ કયો સ્વર છે રૂ તો કે આપણો જે હસ્વ ક છે એ કની જોડે રૂ શબ્દ રૂ સ્વર જોડાય એટલે બને છે ક્રુ શું બને જો હસ્વ ક કની જોડે રૂ શબ્દ જોડ્યો એટલે રૂ સ્વર જોડ્યો તો શું બન્યું આપણે કીધું ને કે જેટલા પણ વ્યંજનો છે એ બધા કેવા વ્યંજન નથી આ બધા ખોડા છે એટલે કે હસ્વ છે આખા છે આની જોડે સ્વર જોડાય ત્યારે આખો વ્યંજન બને ડન અક્ષર ક્યારે બને વ્યંજન જોડે સ્વર જોડાય ત્યારે અક્ષર બને સિમ્પલ છે આ જો સાદા છે આની જોડે તમે અ આ ઈ એ બધું જોડો ત્યારે આખો અક્ષર બને છે ચલો તમે વાત કરીએ આગળ કે શું આવ્યું કુ કુમ કુહ તો શું આવશે હવે ક્રુ કૃમ કૃહ ડન રૂ પછી આપણે શું જોયું હતું એ તો કે કે પછી શું આવશે કે પછી આવશે કે આપણે જોયું તો ને એ એટલે કે ક વત્તા એ આ સ્વર છે આ વ્યંજન ક વત્તા એ જોડાય એટલે બને છે કે તો કે કેમ કે હવે જો આનું ઉદાહરણ આપું એક્ઝામ્પલ આપું તમને કે અને કે કઈ રીતે વપરાય જો અહીંયા હું એક શબ્દ લખું છું તમારે વાંચવાનું છે આ બંનેમાં ફરક શું છે જોઈ લો આ એ છે અને આ એ છે કેરી અને કેરી રાધા જુએ શ્યામ કેરી વાટલડી રાધા જુએ શ્યામ કેરી વાટલડી કેરી એટલે કે તેની કોની શ્યામની રાધા રાત જો રાહ જુએ છે વેટિંગ આપણે કહે છે વેટ કરે છે કેરી કોકની કેની પેલાની રાહ જુએ છે એટલે કે કેરી અને આ છે કેરી એટલે મેંગો આમ ઠીક છે કેરી હવે જો
કેડી એટલે રસ્તો પણ થાય. આપણે એમ કહીએ કેડી, કેડી એટલે રસ્તો. કેરી એટલે માર્ગ. ભેગા કેરી વાતરડી એટલે કે તેની પેલાની, અને આ કેરી, કેરી એટલે મેંગો. હવે તમારી મમ્મી છે એ તમને કે બેટા દુકાને જા અને 1 કિલો કેરી લઈને આવ. શું? દુકાને જા 1 કેજી કેરી મેંગો લઈને આવે. પણ એ લખે શું? તો આપણે કોની લઈને આવવાનું? સમજાય છે? આ કેરી છે અને આ કેરી છે. ડન? ઓકે, ચલો આગળ વધીએ. કે કેમ કે કેમ કેહ, પછી શું આવશે? કો સોરી કઈ કઈમ કઈમ, પછી કો કો. હવે કો પછી શું આવ્યું? ક. વેરી ગુડ. એટલે કે ક વત્તા ઓ બરાબર કો. ડન? તમે લખો જો કો કોમ કો. હવે જેમ કે નો ફરક પડ્યો તેમ કોનો ફરક પાડીએ. એનો ફરક કઈ રીતે? જો બે શબ્દો લખું છું. ગોળ અને ગોળ, ગુડ. અને આ ગોળ, ગોળ એટલે સર્કલ. હવે તમારા ફાધર તમને કહે બેટા માર્કેટમાં જા 1 કિલો ગોળ લેતો આપણે શીરો બનાવીએ. શું કે? માર્કેટમાં જા 1 કિલો ગોળ ખાવાનો ગુડ લેતો આય, આપણે શીરો બનાવીએ. પણ એ તમને લખીને આપશે ગોળ. તો શું તમારે 10 5 નું સર્કલ લઈ જશો? લખતા ગોળ કીધું તો આ ગોળ લાવ. એવું કહેવાય? લખાશે જો ગોળ ખાવાનું, ગોળ એટલે સર્કલ. એમ કે 5 કિલો ગોળ લેતા આપણે 10 5 નું સર્કલ ઉઠાઈ લઈ જવાનું. પપ્પા તમે ગોળ લખી દે. ગોળ ક્યાં લખ્યું છે? આ ગોળ છે, આ ગોળ છે. જો ડોક્ટર બોલીએ છે, ડોક્ટર. ડોક્ટર કેમ લખાય? આ ડોક્ટર. ડોક્ટર ડોક્ટર કહેવાય? ડોક્ટર. મારે ક્યાં કહેતો ડોક્ટર જોડે ગયો તો? ડોક્ટર જોડે. ડોક્ટર નહીં બેટા, ડોક્ટર. ડોક્ટર જોડે ગયો તો એવું કહેવાય? ડોક્ટર 2 ઇન્જેક્શન વધારે આપે. ડોક્ટર શું કહેશું? ડોક્ટર. ડોક્ટર નહીં. એટલે આ છે ઉચ્ચારણ. સ્પીચમાં જે તમારા શબ્દો તમે બોલો છે ઓ, આ ઓ, આ ઓ, આ ઓ, આ ઓ. ડન? ઓ અને ઓ માં ફરક પડ્યો? ઓકે. હવે છેલ્લો અક્ષર જોઈ લઈએ, એટલે કે કૌ, કૌમ અને કૌ. જો બંને જોડે સ્વર જોડાયેલો છે. આમાં ખાલી એકલો ક છે. શું છે? ખોડો ક. તો ક જોડે આપણે અ જોડ્યો તો બન્યો ક. ક જોડે આપણે અમ જોડ્યો તો બન્યો કમ. ક જોડે આપણે કહ જોડ્યો તો બન્યો સોરી અહ જોડ્યો તો બન્યો કહ. ક જોડે આપણે એ જોડ્યો તો બન્યો કે. ક જોડે આપણે એમ જોડ્યો તો બન્યો કેમ. એટલે ક જોડે આપણે મોટો ઉ જોડ્યો તો બન્યો કુમ. સમજણ પડી? સ્વર અને વ્યંજન. આ શું છે? સ્વર અને વ્યંજન. કોન્સોનન્ટ વોવેલ. ફરક શું છે? અત્યાર સુધીમાં તમે જે સ્વરો ભણ્યા અ આ ઈ ઉ એ આઈ ઓ પણ અહીંયા થોડું ઉપરનું છે. પ્રોપર એકવાર ફરીથી તમે 2 3 વાર આ વિડિયો જોઈ રિવિઝન કરી લો. સ્વર તમારો ક્લિયર થઈ જશે એટલે તમારા શબ્દોમાં તમને કોઈ ફરક પડશે નહીં. જો આ લખી લેજો શબ્દકોશ. તમને 5 નામ આપીએ કોઈ બી તો તમારે એ નામ પ્રમાણે એને શબ્દકોશમાં ગોઠવો. જો સિમ્પલ છે. કોઈ પણ નામ તમને લાઈનમાં 5 6 નામ આપ્યા છે કે પહેલું નામ કયું આવે? ધ્યાન રાખજો પહેલો અક્ષર હંમેશા સ્વર હોય એ પહેલું આવે. સ્વર ઉપર હોય. સ્વર તો તમને ખબર અ આ ઈ. જો હું એ નામ લખું અભય.
औरंगजेब इनाम इतिहास चलो कोण कહેશે પહેલું નામ કયું આવશે અભય औरंगजेब इनाम અને ઇતિહાસ चलो एक नाम हजू थोड़ू कंफ्यूज થાય બરાબર એ એના માટે ચલો ઇનામ औरंगजेब અભય અને ઓળખાણ ઓળખાણ એ મોટી ખાણ છે ચલો પહેલું નામ કયું આવશે સ્વર જો સિમ્પલ જે પહેલા સ્વર આવે આમાં પહેલા બધા સ્વર છે જો અ ઔ ઈ ઓ આ બધા શું છે સ્વર છે ને યસ તો પહેલા આપણે સ્વર જ આવે પણ આમાં પહેલો સ્વર કયો આવશે તો આપણે અ અમ અહ આ રીતે ચાલવાનું પહેલો શબ્દ કયો હતો અ તો કે નંબર પછી અ અમ અહ આ આમ આહ પછી નાનો ઈ તો કે ઈ ઈમ તો ઈ આવ્યો તો નંબર 2 ઈ ઈમ ઈ પછી મોટી ઈ ઈમ ઈ પછી મોટો ઉ ઉમ ઉ પછી એ એમ એ પછી એ એમ એ અઈ અઈમ અઈ પછી ઓ રૂ રૂ રૂમ રૂ તો પતી ગયું ઓ ઓમ ઓહ તો ઓ क्या છે આ રહ્યો તો નંબર 4 ઓ ઓમ ઓહ પછી ઓ ઓમ ઓહ પછી ઔ એટલે નંબર 5 સોરી નંબર 3 ને નંબર સમજણ પડી પહેલો સ્વર હંમેશા સરખો હોય એટલે કે સ્વર હોય તો સ્વર શબ્દોમાં આપણે જોવાનું કે સ્વર જે છે અ અમ અહ એમાં કઈ લાઈનમાં કયો નંબર આવે છે પણ સપોઝ કે આપણે ઇનામ છે એની જગ્યાએ ઇતિહાસ કરી દઈએ ઇતિહાસ તો એ બે ઈ થાય તો શું કરશો કે સાહેબ આમાં બે ઈ છે તો આને બેને બબે બીજો નંબર આપી દેવાય ના ઇતિહાસ ઇનામ તો પછી એનો બીજો નંબર જોવાનો કે બીજો કયો છે ન અને ત છે હે ને તો હવે આપણે શું બોલવાનું કકો તો ક કમ કહ એમાં તો એ તો શું છે ના અને ત તો ક ખ ગ ગ ચ છ ડ ઢ ણ ત થ દ ધ ન ત થ દ ધ ન તો ત પહેલો આવ્યો કે ન ત પહેલો આવ્યો તો નંબર 3